હેલો ગાઈઝ, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મારી આ સુપરસ્ટાર દેશપ્રેમ ચેનલનો મારા દરેક મિત્રનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દુનિયાનું સૌથી કિંમતી વસ્તુ શું છે? દુનિયાની સૌથી એટલે કે સૌ પ્રથમ શાની જરૂર પડે છે, કઈ વસ્તુ સૌથી કિંમતી છે, એ ટોપિક પર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ઘણા બધા લોકો, ખાસ કરીને મેં કહેતા સાંભળ્યું છે, જોયું પણ છે કે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ પૈસાને માને છે. મિત્રો, પણ હું દુનિયાને સૌથી કિંમતી વસ્તુ નથી માનતો. એનું કારણ હું તમને જણાવીશ આ વિડીયોમાં. મિત્રો, જો તમારી પાસે ઘણા બધા રૂપિયા હોય, બેંક બેલેન્સ ઘણું બધું હોય, પણ જો તમારી પાસે જીવનના છેલ્લા ક્ષણો તમે જીવી રહ્યા છો, એટલે કે જીવનનો અંત થવા જઈ રહ્યો છે, ત્યારે તમે રૂપિયાથી કંઈ નથી કરી શકવાના, પૈસાથી કંઈ પણ નથી કરી શકવાના સાથીઓ. પૈસાથી તમારું જીવન તમે લાંબુ નથી કરી શકવાના સાથીઓ. એટલે હું જીવનમાં સૌથી કિંમતી વસ્તુ સમયને માનું છું. તો બીજું કારણ કે મિત્રો, જો આપણે પૈસા કમાવા માટે નોકરી કરીએ, મહેનત કરીએ, બિઝનેસ કરીએ, ત્યાં પણ શાની જરૂર પડે છે? પૈસા તમને મળે છે, પણ કઈ રીતે મળે છે? તમે જો બિઝનેસ કરો તો એની પાછળ દોડો, ભાગો, સમય બગાડો. તમે નોકરી કરો તો પણ એ કંપનીને યા કોઈક ઓફિસને, સ્કૂલને, ગમે ત્યાં નોકરી કરો તો ત્યાં પણ તમારે શું આપવું પડે છે? સમય આપવો પડે, એટલે કે ટાઈમ આપવો પડે છે. તમે સમય આપો છો તો એનું વળતર તમને પૈસા રૂપે મળે છે. તો સૌથી કિંમતી વસ્તુ શું થયું સાથી? સમય જ થયો ને. ધારો કે એક એક્ઝામ્પલ તરીકે તમને કહું કે આપણું જીવન, આપણું બાળપણ, સમજી લો આપણું બાળપણ જે જતું રહ્યું છે, એ પૈસાથી તમે ખરીદી શકશો? પૈસાથી તમારું બાળપણ પાછું મેળવી શકશો? ક્યારે પણ નહીં. તમારી જુવાની જતી રહી, ગળપણ આવી ગયું, તો જુવાની પૈસાથી ક્યારે નથી આવવાની સાથે. એટલે મિત્રો, હું તમને આ વિડીયોના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે યાર, પૈસો મહત્વનો છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી કિંમતી વસ્તુ સમય છે. એટલે તમારા માટે પણ સમય કાઢો, તમારા બાળકો માટે પણ સમય કાઢો, પત્ની માટે પણ સમય કાઢો, કુટુંબ માટે પણ સમય કાઢો, અને એક તમારું જીવનને એન્જોય કરવા માટે પણ સમય કાઢો છે. ક્યારેક આપણે પૈસાના ચક્કરમાં આપણું કુટુંબ ભૂલી જઈએ છીએ, આપણા બાળકોને ભૂલી જઈએ છીએ, આપણા ફ્રેન્ડોને ભૂલી જાય છે, પત્નીને ભૂલી જાય છે, અને માત્ર ને માત્ર પૈસા પાછળ દોડતા જ રહીએ છીએ. પછી પૈસા તો ઘણા બધા કમાઈએ છીએ, પણ જે આપણને પ્રેમ જે બાળકોથી મળવો જોઈએ, પત્નીથી મળવો જોઈએ, કુટુંબથી મળવો જોઈએ, એ પ્રેમથી આપણે વંચિત રહી જઈએ છીએ. મિત્રો, એટલે હું દુનિયાની સૌથી બેસ્ટ, સૌથી કિંમતી વસ્તુ સમયને માનું છું. તો આપણા માટે પણ જીવવું જોઈએ. પૈસા જીવન જીવવા માટે જરૂરી છે, પણ પ્રથમ જરૂરિયાત આપણી સમય છે. સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાતી રહે છે. સમય આપણા હાથમાં નથી. કેમ? સમય જતો રહે છે તો પાછો આવતો નથી. પૈસા કમાવા એ આપણા હાથમાં છે. બીજું, દુનિયાની ગમે તે સંપત્તિ, ગમે તે વસ્તુ મેળવવું એ આપણા હાથમાં છે, પણ સમય જે અત્યારે ચાલી રહ્યો છે, એ સમય ખૂબ જ કિંમતી છે, જેની કોઈ પણ કિંમત નથી સાચી. એટલે દરેક હું એવા લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માગું છું, આ વિડીયો પહોંચાડવા માગું છું કે જે માત્ર ને માત્ર પૈસાને મહત્ત્વ આપે છે, પૈસા માટે મર્ડરો કરે છે, પૈસા માટે ઘણા બધા એવા કાર્યો જે નહીં કરવાના એ કાર્યો કરે છે, અને જેલોમાં પણ લોકો રહે છે. તો એમનો સમય જે જેલમાં રહ્યો છે એ પૈસાથી ખરીદી શકાશે? પૈસાથી શું તમે જેલમાં ત્યાં રિશ્વત ખવડાવીને છૂટી જશો, પણ જે તમે સમય 1 મહિનો, 2 મહિનો, 6 મહિના, 12 મહિના, ગમે એટલું જેલ ભોગવીને આવ્યા, એ ફરીથી સમય તમારી જીવનમાં પાછો એડ થશે ખરો? મિત્રો, તમે સમજવાની કોશિશ કરજો કે જો આપણા જીવનમાંથી જેટલો સમય જતો રહ્યો છે,
એ ફરી ક્યારે પાછો આવવાનો નથી, આવશે નહીં ને આવવાનો પણ નથી. એટલે પૈસાની સાથે સાથે પૈસા જીવનમાં જરૂરિયાત તો છે જ, એ આપણી જરૂરિયાત છે, પણ ખૂબ જ કિંમતી વસ્તુ છે ને એ સમય છે સાથીઓ. જેથી વધુને વધુ લોકોને શેર કરજો. જે લોકો સૌથી વધારે મહત્ત્વ પૈસાને આપે છે એ લોકોને કંઈક થોડું સમજ પડે, એટલે પરિવાર માટે પણ જીવે, પોતા માટે પણ જીવે, પોતાને પણ ટાઈમ આપે અને પરિવારને પણ ટાઈમ આપે, તેમજ સમાજને પણ ટાઈમ આપે સાથે. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથીઓ. બાય બાય.